ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ. ફોઈએ કહ્યું મને કે દાદીએ તમારો સંબંધ ફિક્સ કરી કાઢ્યો. પહેલા તો મને થોડો શોક લાગ્યો, પણ તમારા માટે બહુ ખુશ પણ છીએ. હા, મતલબ વાત તો કરી છે દાદીએ. શું વાત છે ભાઈ, તમે ખુશ નથી લાગતા? ક્યાંક એવું તો નથી ને કે તમારું બહાર કોઈ બીજા સાથે કંઈ ચાલી રહ્યું હોય? જો એવું કંઈ હોત તો તને કીધું ના હોત. રાઈટ. તો સ્ટ્રેસ શેનો છે પછી? ભાઈ તમને ખબર છે ને, દાદી આપણા માટે જે પણ નિર્ણય લે છે સમજી વિચારીને જ લેશે. આપણી ભલાઈ માટે જ કરે છે એ બધું. તો પછી સ્ટ્રેસ કેમ લેવાનો તમારે? ચીયર અપ. ચલો, કોઈ તો છે આ ઘરમાં જે મને પ્રેમ કરે છે અને મને ઓળખે પણ છે. દાદી આવો ને. વિરેન્દ્ર, રુદ્ર તારાથી ઉંમરમાં નાનો છે પણ મારા નિર્ણયને સમજે છે. અને એક તું છે જે મારા નિર્ણયને સમજવા જ નથી માંગતો. ખેર, રુદ્ર બેટા. જી દાદી. હું તારા ભાઈ સાથે એકલામાં કંઈ જરૂરી વાત કરવા માંગુ છું. જી આરામથી વાત કરો બંને. શું વાત છે દાદી? વિરેન્દ્રની જિંદગીની રક્ષા માટે એના લગ્ન ગૌરી સાથે કરાવવા જ પડશે. અને એ લગ્ન માટે કંઈ પણ કરીને મારે વિરેન્દ્રને મનાવવો જ પડશે. જે કામ કરવા ગયો તો એ થયું કે નહીં? લાવ જલ્દી દેખાડ મને ફોટો. મમ્મી, એ ફોટો તો... અરે હા હા, ફોટો એ જ પુરાવો જે મેં તને લાવવા મોકલ્યો તો. અરે વિરેન્દ્રને જે છોકરીની સાથે જોયો તો ને તે, એનો જ ફોટો. અરે જલ્દી દેખાડ મને. અરે મારાથી રાહ નથી જોવાતી તો કેટલો ટાઈમ લઈ રહ્યો છે, દેખાડ ને. શું લઈ આવ્યો તું? હા, એક પણ કામ સરખી રીતે કરી નથી શકતો તું. અરે ગધેડો પણ છે ને વજન ઉપાડવાના કામમાં આવે છે, અને તું છે નકામો. તારી માના માથા પર ભાર બનવા માટે જ પેદા થયો છે. જ્યારે અક્કલ વેચાઈ રહી હતી ત્યારે શું ગરણી લઈને ગયો તો તું? હા, આ પુરાવો દેખાડીને હકીકત લાવીશ બધાની સામે. એક પણ ફોટોમાં એનું મોઢું સરખું નથી દેખાતું. શું કરીને આવ્યો છે તું? હા મમ્મી, હું સાચું કહી રહ્યો છું. હું તો સરખી રીતે ફોટો લેવાનો જ હતો. ખબર નહીં છોકરી વચ્ચે ક્યાંથી આવી ગઈ. પણ મમ્મી, મને એક વાત ખબર પડી છે. જે છોકરી વિરેન્દ્રભાઈની સાથે કારમાં હતી, જેનો હું ફોટો નથી લઈ શક્યો, એનું નામ મહુવા છે. અને વિરેન્દ્રભાઈની સાથે પાર્ટીમાં કામ કરે છે. અને પાર્ટી વર્કરને શંકા છે કે એમની વચ્ચે ચક્કર ચાલી રહ્યું છે. ચક્કર? હા મમ્મી, ચક્કર. જો એવી વાત હોય ને તો હું લઈ આવીશ મોટાના કારનામાનો પુરાવો. પછી જોઈએ માતાજી કેવી રીતે કરાવે છે એના લગ્ન. વિરેન્દ્ર, હું તને સત્યનો અરીસો દેખાડવા આવી છું. કયું સત્ય? આ આજનું ન્યૂઝપેપર છે. દેવામાં ડૂબીને એક વધુ ગરીબે કરી આત્મહત્યા. વિરેન્દ્ર, આખા ગામમાં એ જ વાતની ચર્ચા છે કે સરકારને ગરીબોની કોઈ પડી જ નથી. એ તો હું પણ જાણું છું દાદી.
એકવાર હું ઇલેક્શન જીતી જાઉં એ પછી ગરીબોની દેવા મુક્તિ માટે કોશિશ જરૂર કરીશ. પરંતુ લાલા, ઇલેક્શન તો ત્યારે જીતીશ ને જ્યારે ગરીબો